તો અમારી બહેનો અત્યારે મસ્ત ગરમ ગરમ રોટલા તૈયાર કરવા જઈ રહ્યા છે દરેક પ્રભુજી માટે સોશિયલ મીડિયા આશ્રમની અંદર. અને ક્યાં સાપરથી આવો છો ને? સાપરીથી આવો છો. બીજી વખત આવ્યા તમે? અરે વાહ. કેટલા રોટલા બનાવવાનો ટાર્ગેટ છે આજે? 120. બરોબર. તો દોસ્તો અમારા કાઠિયાવાડનું આ પીઝું જે ખાવા માટે ભાગશાળી હોય એમને જ મળી શકે છે. અને અત્યારે બધી જ બહેનો મસ્ત અને કહેવાય છે ને દેશી ચૂલામાં, અને આનો જે સ્વાદ છે ને એ અદ્ભુત હોતો હોય છે. આપનો બધાનો આભાર. એટલી મહેનત કરો છો તમે દરેક પ્રભુજીને ભાવથી જમાડવા માટે. બધાનો ખૂબ ખૂબ આભાર. ભગવાન તમને ખૂબ શક્તિ આપે માડી. કઈ કેવું છે? કેવું લાગ્યું તમને અહીંયા? હે? આ બધી આ પાવર ક્યાંથી કાઢો છો બધો એટલો બધો? ઘરે ભાઈઓને 2 રોટલા કરવા હોય તો કાળે એક મોઢું બગાડવા મળે. હે? ઈશ્વર આપે બધાને સારા કામ કરવા. સાચી વાત કે ઘરે 2 મહેમાન આવે 2 રોટલા કરવા પડે મોઢા બગાડવા મળે. હે? બેને સાચું કહી દીધું. ના ના કાંઈ વાંધો નહીં. ઈશ્વર તમને ખૂબ શક્તિ આપે આમને એમ, અને આવા કાર્યો કરવા માટે આવતા રહેજો. થેન્ક યુ સો મચ. તો બસ દોસ્તો, આ બહુ મોટી વાસ્તવિકતા છે કે ભાઈ કોઈ પણ સેવાના કાર્યમાં કામ કરીએ તો ઈશ્વર શક્તિ આપતો હોય છે. અને બેને કીધું એમ કે ઘરે 2 રોટલા બનાવવા પડતા હોય તો બળ પડતું હોય છે. ના 120 રોટલા બનાવવા માટે તત્પર છે. છેલ્લા 3 વાગ્યાની મહેનત કરે છે. અત્યારે વાગી ગયા છે 6:30. તો બસ સપોર્ટ આપતા રહેજો. તમે પણ આવો આશ્રમની અંદર અને બધાને ભાવથી જમાડી શકો છો. તમારું બધાનું સ્વાગત છે. થેન્ક યુ.